એક પંક્તિ લઈ લઈએ. આ તો મારા માડીના રત્નો રણકાર, રત્નો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી. આ તો મારા માડીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર માનો રથ છે ને પૂરો સોનાનો રથ છે. રથના જે પૈડા છે એ 4 વેદો છે. પૈડાની જે આરા છે ને એ વેદના મંત્રો છે. રથને ચલાવવા વાળા ક્યારેક ક્યારેક તો સ્વયં બ્રહ્માજી પણ આવે છે. માતાજી કે જરૂર હશે ને ત્યારે બોલાવી લેશે. અત્યારે ધીરે ધીરે હું ચલાવતી જાઉં છું, જરૂર નથી. આવા જાજરમાન રથની અંદર મારી માં બિરાજમાન થાય અને ઘણા ગરબા ગાતા હોય તો માતાજીનું જાજોલ્યપણું નષ્ટ થાય છે. ભ્રુકુટી મારી વક્ર થઈ જાય છે કે ઘોડા ગાડી રિક્ષા 3 પૈડા વાળી રિક્ષામાં મારી માં બેસે, તું બેસ. ને આવા ગરબા ગાય ને ક્યારે કોઈ દિવસ માતાનું જાજરમાનપણું ઓછું ન કરજો. સોનાના કંગન, સોનાના થાળ, 6 કરોડની સોનાની થાળીમાં જો મારી અંબા સરકાર જમતી હોય, ભોજન ગ્રહણ કરતી હોય અને એને આજના મોડર્ન લોકો જો એને રિક્ષામાં બેસાડતા હોય તો હું કહું છું એ સનાતની નથી. એની અંદર કોઈક બીજા લક્ષણો આવી ગયા હશે. ને આવા ગરબા ગાતા હોય, જો તમે સાચા અર્થમાં સનાતની હો ને તો ત્યાં કરબત વિનમ્ર અનુનયની સાથે કહેજો કે આવા ગરબા ગાવાનું પ્લીઝ કૃપયા બંધ કરો. અને કામાખ્યાની શક્તિપીઠમાં બ્રાહ્મણની દીકરી બોલું છું કે જે આવા ગરબા ગાશે ને એને કોઈ દિવસ માતાજીની કૃપા એના ઉપર નહીં ઉતરે. આવા ગરબા ગાવાનું બંધ કરજો. વખત માઇક આપ્યું તો બહુ મોટી ભૂલ થઈ ગઈ અને એમાં માટે આજ ગરબો ઉપાડ્યો હતો. ઘોડા ગાડીને રિક્ષા, ડુંગર વાળી ડોશી મને લાડ લડાવે. અરે દેવી પુરાણ ની અંદર બતાવવામાં આવ્યું છે કે માતા જગદંબા છે, અરુણા કરુણા મૂર્તિ, કુમારી નવ યૌવના. માં જગદંબાને કોઈ દિવસ બુઢાપો આવ્યો જ નથી. 16 વર્ષથી નીચેની માં, એની વય મર્યાદા 16 વર્ષથી ઉપર મારા વ્યાસ ભગવાન એને લઈ જ નથી ગયા. અરુણા કરુણા મૂર્તિ કુમારી. કુમારી કોને કહેવાય? 16 વર્ષની જે બાલિકા હોય ને 16 વર્ષથી નીચેની એને કુમારી. આપણે નથી કહેતા કુમારી પૂજન. મારી માં સદૈવને માટે કુમારી છે અને એને તમે ડુંગરવાળી ડોશી કઈ રીતના બનાવો અને કયા આધાર પર બનાવો, કયા પ્રમાણની સાથે બનાવો? દેવી ભાગવતજીની અંદર માં માટે ડોશીનો પ્રયોગ કોઈ પણ શબ્દો દ્વારા થયો નથી. જ્યારે જ્યારે થયો ત્યારે મણિદ્વીપાધિવાસીની, વાહ મારી માતાને વારી જાઓ એવા બિરુદો આપ્યા છે મારા વ્યાસ ભગવાન. મણિદ્વીપાધિવાસીની માં જગદંબા, વિંધ્યવાસીની માં જગદંબા. એ સ્વરૂપ એવડું સુંદર છે વ્યાસ ભગવાને લખ્યું છે કે જ્યારે માં જગદંબા ના દર્શન કરવાનું મન થાય ને ત્યારે માના કાળા ઘુમરેલા વાળ એવા છે ને સુંદર મજાના. હું દીકરો છું, માના શૃંગારના જાજા દર્શન મેં વર્ણન ન કરી શકું, પણ માના ઘુમરાળા વાળ એવા સુંદર મજાના છે કે હજારો કામદેવ એની પાસે વામણા લાગી જાય. આવું તો માનવ ખાલી વાળ જ સુંદર ને રૂપાળા છે. મારી માં કેવા સુંદર હશે, મારી માં કેવા ઉજળા હશે. અડો ના મારી માને થોડું ટચ થઈ જાય ને તો ચંપાના વર્ણ જેવો માનો વર્ણ છે. એવા તો રૂપાળા છે એટલે તો નામ પડ્યું ગૌરી. અને એને ડોશી બનાવી તો આ માડીને માજી કહેવાય. મને ઘણા માજી કહેવાય એટલે માના ભાવથી કહે છે, પણ હકીકતમાં એ તો ત્રિપુરા સુંદરી, બાલા ત્રિપુરા સુંદરી ભવાની.
આવા શબ્દ પ્રયોગો થતા હોય તો કૃપયા આવા ગરબા ગાવાનું બંધ કરે. ધીરો ધીરો